ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ હવે જામી રહ્યો હોય તેમ મનસુખભાઈ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ શ્રી રામનવમીએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ જન આશીર્વાદ યાત્રા દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં આપના પંજાબના સીએમ ભગવંત માન સાથે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આપ તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય જંગ હવે જામી રહ્યો હોય તેમ મનસુખભાઈ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ શ્રી રામનવમીએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ જન આશીર્વાદ યાત્રા દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં આપના પંજાબમાં સીએમ ભગવંત માન સાથે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આપ તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાથી જ સતત ચર્ચામાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે કાંटे की टक्कर જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધન તેમજ એમઆઈએમ સહિત બાપ પાર્ટી અને અપક્ષો પણ રાજકીય યુદ્ધમાં ઉતરી ચૂક્યા છે। ત્યારે રામનવમીના દિવસે ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ વિરાટ જન આશીર્વાદ યાત્રા યોજી હતી, જેના દેડિયાપાડા, નેત્રંગ, ઝઘડિયા, વાગરા વગેરે ભરૂચ સંસદીય વિસ્તારના ચેતર વસાવાના જન સમર્થકોનો સૈલાબ ડીજે અને બેન્ડ સાથે જોડાયો હતો। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલ આ યાત્રા સેવાશ્રમ રોડથી શક્તિનાથ થઈ કલેક્ટર ઓફિસ પાસે પહોંચી હતી। આ જન આશીર્વાદ યાત્રામાં પંજાબના સીએમ ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત આપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાયા હતા। જન આશીર્વાદ યાત્રા થકી ચેતર વસાવાએ ભરૂચના માર્ગો પર શક્તિ પ્રદર્શન કરી આગામી લોકસભા ચૂંટણી માટે પડકારરૂપ ભૂમિકા ઊભી કરી હોવાનું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે। बहुत सारे लोग यहाँ मौजूद थे और बहुत सारे लोगों में आप देख सकते हो 1 लाख से भी ज़्यादा लोग यहाँ इकट्ठा हुए थे। तो मुझे पूरा यकीन है ऐसे ही आने वाले इलेक्शन में लोग हमको समर्थन करेंगे, हमको आशीर्वाद देंगे और हमको जिता के लोकसभा में भेजेंगे। यहाँ पे मनसुख भाई हमारे सामने है, वो हमारे कौटुंबिक हमारा रिलेशन भी है। मनसुख दादा को यहाँ भरूच संसदीय क्षेत्र के लोगों ने 30 साल दिए हैं, लेकिन 30 साल में वो खुद चाहते अपनी गवर्नमेंट थी, यहाँ अच्छे टीचर रख सकते थे, अच्छे शाला बना सकते थे, यहाँ जितनी ज़मीनें गए उनको मुआवजा दिला सकते थे, युवाओं को रोजगार दिला सकते थे, नर्मदा बांध में जितना नुकसान हुआ उसको भी मुआवजा दिला सकते थे, नेशनल हाईवे, जीएमडीसी, जीआईडीसी जितने भी ज़मीनें गए उनको भी मुआवजा दिला सकते थे, लेकिन वो कुछ नहीं कर पाए। तो हम चाहते हैं कि भरूच को आने वाले दिनों में महानगर पालिका बना सके, यहाँ नर्मदा नदी पे रिवर फ्रंट बना सके और यहाँ के किसानों को सबको साथ में लेके आगे बढ़े, यही हमारी आगे का प्रयास रहेगा। मनसुख भाई खुद की सरकार थी फिर भी कुछ कर नहीं पाए, खुद अपना ये मत क्षेत्र में एक कार्यालय भी नहीं खोल सके और अपनी ग्रांट भी वो खर्च नहीं कर पाते, वो ग्रांट भी स्लिप हो जाती है। तो अभी मनसुख भाई और 5 साल मांगेंगे तो कुछ करने वाले भी नहीं है। तो इस बार हम हमारे पे भरोसा करेगी जनता और हमको जिताएगी। आप पिछले 5.5 महीनों से हमारे डेडियापाड़ा विधानसभा में जाने का प्रवेश बंदी था, तो कल हमने याचिका दायर की थी, कल हियरिंग था गुजरात हाई कोर्ट में, तो हियरिंग में हमको जाने का परमिशन मिल गया है। तो हमारा विधानसभा डेडियापाड़ा के लोग, हमारा गांव, हमारे परिवार के लोग में खुशी है और हम यहाँ जाके हमारे लोगों के बीच प्रचार भी कर सकते हैं, तो हमें भी बहुत खुशी है। इस बार हमारी मेहनत, कांग्रेस गठबंधन की मेहनत और लोगों का समर्थन हम 50,000 की